નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી આગની એક ઘટના સામે આવી છે. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર પશુઓનો ઘાસચારો ભરીને જતી એક આઈસર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. હિંમતનગરના વ્યસ્ત એવા ગાયત્રી મંદિર રોડ પર ગઈકાલે બપોરે એક આઈસર ગાડી ઘાસચારો ભરીને પસાર થઈ રહી હતી. તે દરમિયાન માર્ગમાં પસાર થતી વીજ લાઇન સાથે ઘાસચારો અડી જતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું. શોર્ટ સર્કિટના કારણે પશુઓ માટેના સૂકા ઘાસચારાએ પલકવારમાં આગ પકડી લીધી હતી, જેને લઈને પશુપાલકની આજીવિકા સમાન મોંઘો દાટ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. જોતજોતામાં આખી ગાડી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પશુપાલકનો તમામ ઘાસચારો સ્વાહા થઈ જતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વીજ લાઇનને કારણે સર્જાયેલી આ દુર્ઘટનામાં સમયસૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ભરેલા ઘાસચારામાં આગ લાગવાની આ ઘટનાએ પંથકમાં ચર્ચા જગાવી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.